જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? બધા મજામાં છો? મારા વ્લોગ તો બધા મજામાં જ હોય છે. આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આજે છે જન્માષ્ટમી, તે નિમિત્તે દ્વારકામાં મટકી હરીફાઈનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું. ચાલો આપણે સૌ સાથે મળીને તે હરીફાઈ નિહાળીએ અને બધાને પ્રોત્સાહન આપીએ. વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ ખાસ કરજો. અને આ વરસતા વરસાદની અંદર ખાસ કરીને આ આપણો મટકી ફોડનો જે સ્પર્ધા છે એ વિશેષ બની રહે એ માટે દરેક કાર્યકર્તાઓને એ સૂચનના આધારે છે આપણો આજનો આ કાર્યક્રમ છે એ આગળ વધવા જઈ રહ્યો છે. જે કોડીનારના મૂળ દ્વારિકા ખાતે સીમા જાગરણ મંચ દ્વારા છે મટકી ફોડ સ્પર્ધા એ યોજાઈ રહી છે. મોટી સંખ્યાની અંદર આપણે પાછલા 2 વર્ષમાં જોયું છે કે મોટી સંખ્યાની અંદર અહીં ભાવિકો છે એ અહીંયા આપણે થોડાક જ સમયની અંદર છે જ્યારે સ્પર્ધા રૂપે થશે ત્યારે આપણને જોવા મળશે. મટકી ફોડી અને પ્રથમ ક્રમાંક છે એમણે પ્રાપ્ત કર્યો હતો. દ્વિતીય ક્રમે એ અહીંથી નજીકનું ગામ એવું ચૌહાણની ખાણ જે દ્વિતીય ક્રમે રહ્યા હતા અને એમનો સમય હતો 29.9 સેકન્ડ. અને તૃતીય સ્થાને એ મઠ ગામના જે ગોવિંદાઓ છે એમણે 35.47 સેકન્ડમાં આ મટકી ફોડી હતી અને 2024ની અંદર આ કાર્યને આપણે સફળ રીતે પાર પાડી શક્યા. યુવા મટકી છે, ફૂલ હાઈટ ઉપર છે. કોણ વિજેતા થાય છે આપણે જોવાનું છે ખાસ. ચાલુ છે અત્યારે અને ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે અત્યારે. એ લોકો ટ્રાયલ કરે છે કે મટકી આંબી શકાય છે કે નહીં. શોર્ટ ટાઈમમાં મટકી કોણ અચીવ કરે છે જોવાનું છે. શોર્ટ ટાઈમમાં જેટલો ટાઈમ ઓછો હશે તે વિજેતા થશે. મેઇન છે ટાઈમિંગ જાળવી રાખવું જરૂરી છે દરેક ટીમ માટે. 29 સેકન્ડમાં મટકી ફોડી બતાવી છે. આ ડેમોન્સ્ટ્રેશન હતું. મટકી ડેમોન્સ્ટ્રેશન માટે આવી રહી છે. બીજી ટીમ આપણે જોઈશું. બીજી ટીમ ટ્રાય કરશે અત્યારે. પહેલી ટીમે 29 સેકન્ડ સમથિંગમાં ટાર્ગેટ અચીવ કરી લીધો છે. બીજી ટીમ આવી રહી છે. ડેમોન્સ્ટ્રેશન 2 થશે અત્યારે. આ સતત 3જું વર્ષ છે. ખૂબ સરસ આયોજન છે. આવું સરસ આયોજન કરનાર ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન. ચલો બીજી મટકી ચડી રહી છે ઉપર ડેમોન્સ્ટ્રેશન માટે. બીજી ટીમ હાજર થશે. બીજી મટકી અત્યારે ડેમોન્સ્ટ્રેશન માટે તૈયાર થઈ રહી છે. વરસાદ ચાલુ છે, થોડુંક શૂટિંગ કરવું મુસીબત છે અત્યારે. આપણે સૌ એનું સ્વાગત કરીએ. ખૂબ માત્રામાં અત્યારે પબ્લિક જમા થઈ છે.
ધીમો ધીમો વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદમાં આપને અમે વિડીયો બતાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે કે આવું આયોજન પણ હોઈ શકે છે. એ પણ કોડીનાર જેવા નાના શહેરમાં ખૂબ સરસ આયોજન થાય છે. આજે સતત ત્રીજું વર્ષ છે. મોબાઈલ ભીનો થાય અલી છત્રી આ ત્રીજો વર્ષ છે જેમાં આપણે સીમા જાગરણ મંચ સોમનાથ જિલ્લા દ્વારા આયોજિત ત્યાં રજીસ્ટ્રેશન કરાવી લે. રણજીતભાઈ ગોહિલને પેલા મળી લે અને જ્યાં તમારા શરૂ નથી થઈ છતાં પણ માનવ મેદની જે ભાવિકો આવ્યા છે જે આ જન્માષ્ટમીના ઉત્સવને વધારવા માટે અને સીમા જાગરણ દ્વારા આયોજિત આ મટકી ફોડ સ્પર્ધાને અહીં પ્રોત્સાહિત કરવા માટે જે આપણે અહીં દ્વારકાધીશના મંદિર તરફ નજર કરીએ અને અહીં સ્પર્ધાઓ યોજાઈ હતી. ત્રીજો વર્ષ મટકી ફોડ સ્પર્ધા સાથે યોજાઈ રહી છે. વિસ્તારોમાંથી આવેલી મોટા પ્રમાણની અંદર જે પબ્લિક છે એને સાથ અને સહકાર આપવા આ કાર્યક્રમને દીપાવવા માટે સીમા જાગરણ મંચ મેદાનની વચ્ચે આવી જાય. જેના સમયમાં મટકી ફોડ છે એનો નંબર પ્રથમ આવશે. મઢ ગામના મઢ ગામ આવી રહી છે. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. બોલો દ્વારકાધીશ કી. ખૂબ જ ઉત્સાહ સાથે પ્રથમ ટીમ આવનાર મઠ ટીમે એ આપણી સામે ઉદાહરણ પૂરું પાડ્યું. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ભયો. શ્રીફળ ને ફેંકવાનું નથી, શ્રીફળ ફેંકવાની ભૂલ ન કરે. કડવાસણ ગામ 2023 ની આ ટીમ મટકી ફોડમાં ચેમ્પિયન હતી. એમની ઉપર પણ કંઈક આશા છે કે જે રીતે લોકોની તૈયારી છે એ આપણી સામે ફરી ઉતરે છે કે નહીં. નાનું એવું બાળક એક બેલેન્સ સાથે ઉપર જઈ રહ્યું છે, એક આશા સાથે ઉપર ચડી રહ્યું છે ત્યારે એ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. ખૂબ જ સરસ એ આ કડવાસણ ગામ
નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. મુગલના ગામ પ્રથમ પ્રયત્નમાં એમણે આ મટકી ફોડી અને લોકોની અંદર એક ગુણમાલિકા આમના જે કાકો છે, એક સાગર પુત્ર છે, તેમણે એક અહીંયા યુનિટીનું દર્શન કરાવ્યું. સુધાભાઈ દેવાભાઈ પરમાર જે મંડપવાળાની ખુરશીઓ જે બારોબાર લઈ જાય છે, એ મહેરબાની કરીને બહારની સાઈડ નો લઈ જાય. આપણી વચ્ચે ટીમ તૈયાર થઈ રહી છે. ખૂબ જ ઉત્સાહ સાથે પેટાવાળાની ટીમ જે અહીં મટકી ફોડવા માટે એના ગોવિંદાઓ ચડી રહ્યા છે. ખરેખર ઉત્સાહ સાથે આ ટીમ પોતાનું પરફોર્મન્સ બતાવી રહી છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. આ કાર્યકર્તાઓની એકતા, યુનિટી અને એક સંપની ભાવના સાથે આ મટકી ફોડ યોજાઈ રહી છે. ત્યારે આ પાંચમી ટીમ આપણી વચ્ચે છે, એ આવી છે. આ પાંચેય ટીમોને એ જે પણ ઉતાવળ ન કરે, મટકી ફોડ્યા પછી ઉતાવળ ન કરે. અલે જેડિયા નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી. આપણે ઉત્સાહ વધારીએ, નંદ ઘેરા નંદ ભયો કરીએ. અહીંથી આપણે ટીમને એમની હોસ્ટેલ અફઝાઈ કરીએ. આ ટીમની જે યુનિટી છે કડોદરા ગામની, એ ખરેખર જોવાલાયક છે. મટકી ફોડીને આ છોકરા, નાના એવા બાળકે પહેલા જ પ્રયત્નમાં કડોદરા ગામની અંદર છે મટકી ફોડી અને સફળતા એમની ટીમને અપાવી. ખરેખર ખૂબ જ સારું જેટલી ટીમો આવી છે મટકી ફોડવા માટે જઈ છે. ખરેખર કચ્છના બધા શક્ય બને તો યોજાઈ રહ્યો છે. ખરેખર ધન્યવાદ પાત્ર છે ગામની ગામના યુવાનો. ખરેખર આ ભર વરસાદની અંદર એક એકાત્મા અને એક યુનિટી સાથેનો પરિચય જો આપ્યો હોય તો આપણી સામે આવનાર દરેક કોઈ આપ્યો છે. આ દરેક ટીમો એ એકથી એક ચડિયાતી છે, એકથી એક નિર્ણાયકો માટે આ દરેક આ વખતે છે કે દરેક ટીમો છે એ સેકન્ડોના ગાળાની અંદર છે આ મટકી આવે છે. સોમનાથ જિલ્લા હજી રજીસ્ટ્રેશનમાં બાકી હોય કોઈ ટીમ તો જાય. હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી, નંદ ઘેરા નંદ ભયો. આપણી સામે છારા ગામ આપણી વચ્ચે કોવત બતાવવા માટે મટકી ફોડવા માટે આવી રહી છે. ખરેખર છારા ગામ એ પણ સશક્ત ટીમોમાંથી એક છે અને છારા ગામના આ યુવાનો પોતે મટકી ફોડવા માટે ઉપર ચડી રહ્યા છે. ખરેખર સાહસ અને સમર્પણનો આ મોટું ઉદાહરણ કહેવાય કે દરેક ટીમોએ પ્રથમ પ્રયત્ને એ મટકી ફોડી છે. આ જે પણ મટકી છે આપણી સામે ફોડી એ મટકી સુશોભન કરવામાં ગાયત્રી વિદ્યા નિકેતન કોડીમાં આ કાર્યને છે આપણે જીતવી શક્યા. એ માટે
સમગ્ર જે આયોજન છે આ કાર્યક્રમને પ્રારંભ કરાવી ચૂક્યા છે. સાથે સાથે શાંતિભાઈ ઉડાત્રા જુનાગઢ જિલ્લા પ્રચારકજી એમનો પણ સીમા જાગરણ મંચ આભાર વ્યક્ત કરે છે. ગોવિંદભાઈ રાઠોડ પૂર્વ આપણી વ્યવસ્થા છે કે 2-3 નંબર કઈ હશે, પણ જેને ભાગ લીધો એ જ બધાનો નંબર છે કે જે નથી આવ્યા એના કરતા અહીંયા ફોઈકા છે. ભાગ લીધો એનો નંબર આવી ગયો. એમાંથી બીજી વ્યવસ્થા કે કુલ મળીને જે થયો છે તો બધાની નજર સામે જબરજસ્ત ઉત્સાહથી જે કામ મટકી ફોડનું કર્યું છે. તો ત્રીજા ક્રમે આપણા આજ ગામની મૂળ દ્વારકા ટીમ એ ત્રીજા ક્રમે આવે છે. એવો એમનો સમય છે. દ્વારકાધીશ કી જય. બીજી ટીમ ગામ બીજા ક્રમે આવે છે. 26 હવે તમે બધા બોલી રહ્યા છો તો નજર સામે જોયેલી વાત એ પણ આ લોકોએ નિરીક્ષકો એ જ વાત જોયેલી છે એટલે બહાર દેખાડ અને પ્રથમ ક્રમ જેમને પ્રાપ્ત કર્યો છે એવો ચૌહાણની ખાણ ગામ આજે દ્વારકાધીશના ચરણોમાં પોતાનો વિજય ઉત્સવ છે એ સમર્પણ કરવા માટે જઈ રહ્યા છે. સીમા જાગરણ મંચ કોડીનાર અને સોમનાથ જિલ્લા દ્વારા આયોજિત આ અભૂતપૂર્વ જે સ્પર્ધા છે તે કોડીનારના તાલુકા અને સમગ્ર આજુબાજુના ગામોના માનસ પટ ઉપર છે એક વિશેષ નેતૃત્વ રૂપે છે જે છવાઈને અંકિત થઈને રહી ગઈ છે, જેની પ્રતિતિ એટલે ભર વરસાદની અંદર અવળી મોટી માનવ મેદની છે જે આપણે અહીંયા નિહાળતા જોઈ અને આપણે ગદગદિત થઈ ગયા.
દ્વારકાધીશ છે કે આ યુવાનોને એકાત્મના ભાવ અને સામાજિક સમરસતાના ભાવ સાથે જે સમાજની અંદર છે એ નેતૃત્વ છે એ પોતે લે એ આશીર્વાદ પણ એમને પ્રદાન કરે. જય દ્વારકાધીશ. રાજ્ય સ્વયંસેવક સંઘના બજરંગ ચૌહાણની